ભાવનગર શહેરમાં 10 વર્ષ બાદ સિટી બસ સેવા શરૂ કરાઈ છે, જે સેવા ફરી શરૂ થતા 2 મહિનામાં વિવાદમાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારમાં પરિવહન સેવા પહોંચાડવા શરૂ થયેલી સિટી બસ શહેરી વિસ્તારને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવાતા હોવાથી નાગરિકોએ આક્ષેપ કર્યો છે। અનેક વિસ્તારમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને બજાર તરફ મોંઘા ભાડા ખર્ચીને આવવું પડે છે। હાલ શહેરમાં અંદાજે 50 જેટલી બસો કાર્યરત છે, જ્યારે નવી 25 બસોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પણ છેલ્લા 15 દિવસથી તેના રૂટ નક્કી ન થતા સેવા શરૂ કરી શકાઈ નથી। જ્યાં પહેલેથી એસટી બસ સેવા ઉપલબ્ધ છે, ત્યાં જ સિટી બસો દોડાવવામાં આવી રહી હોવાના સવાલ ઉઠી રહ્યા છે। જો કે નવા મેયરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ટૂંક સમયમાં નવી 25 બસો શરૂ કરવાની ખાતરી આપી છે। હવે જોવાનું રહેશે કે શહેરના વંચિત વિસ્તારો સુધી આ સેવા ક્યારે પહોંચે છે। ઘણા સમયથી જે 50 બસ આવી છે તે ચાલુ હાલમાં કરી છે, તે જે વીઆઈપી એરિયા અને મોટા નેતાઓ રહેતા હોય એ જ વિસ્તારોમાં ચાલે છે। પણ ખાસ કરીને તો અમારા ધ્યાન ઉપર એવું આવ્યું છે કે 25 બસ હાલમાં પણ આવી ગઈ છે। ભાવનગર મહાનગરપાલિકામાં તેનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે। છતાં જે જરૂરિયાત વિસ્તારો છે, જેવા કે આનંદનગર, ખેડૂતવાસ, કુંભારવાડા, ભરતનગર, નારી, વિવિધ વિસ્તારો એવા છે, અકવાડા, ત્યાં એક પણ બસ ચાલતી નથી। તેથી લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને મોંઘા રિક્ષા ભાડા આપીને સિટીમાં આવવું પડે છે। ભાવનગરમાં ટોટલ 100 બસનું લિસ્ટ હતું, જેમાંથી 50 બસ અત્યારે કાર્યરત છે અને 25 બસો 15 દિવસથી આવી ગઈ છે, જેમાં આરટીઓ દ્વારા રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તે કાર્યરત થઈ જશે।